સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. આજનો આપણો વિષય છે મનુષ્ય દેહની મહાનતા. ચિંતામણી જેવો મનુષ્ય દેહ કેવો અણમોલ છે અને આપણે એનો શું ઉપયોગ કરીએ તો જીવન સાર્થક થાય. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં દાદાના દરબારમાં વિશાળ સભા ભરીને બેઠા હતા. 500 પરમહંસોને દેશ દેશાવરના ભક્તોની ભીડ જામી હતી. એ વખતે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ, દરેક ગ્રંથોમાં લખ્યું છે કે માનવનો અવતાર મોંઘો નહીં મળે ફરી. દેવોને આ દુર્લભ, જરા વિચાર તો કરી. માનવનો અવતાર મોંઘો નહીં મળે ફરી. મોંઘો મનુષ્ય દેહ ફરી ફરી નહીં મળે વારંવાર. ભાઈ તું ભજી લેને કીર્તાર. આવી રીતે મનુષ્ય દેહની દુર્લભતા દેવોને પણ છે. આવા દુર્લભ મનુષ્ય દેહને પામીને વ્યક્તિ નાશવંત સુખ માટે શા માટે ઝઘડે છે? એ અવિનાશીના અમર પદને કેમ પામતો નથી? તુચ્છ બાબતમાં શા માટે મનદુખ કરે છે? ત્યારે ભગવાન સ્વામિનારાયણ અલૌકિક વાત કહે છે. મહારાજ કે એક મોટું નગર હતું. નગરનો ચક્રવર્તી સમ્રાટ હતો. એ નગરમાં એક ગરીબ વાણિયો પણ વેપાર ધંધો કરતો હતો. બહુ ઈમાનદાર ને પ્રામાણિક હતો. એની ઈમાનદારીને પ્રામાણિકતાને જોઈને એક દિવસ મહારાજાની મોજ આવી. એટલે એ વાણિયાને નોકરો દ્વારા પોતાના રાજમહેલમાં બોલાવ્યા. વાણિયાને એમ થયું કે કંઈક હું ગુનામાં આવ્યો હોઈશ, કદાચ રાજા મને મારશે, વટશે, સજા કરશે. પરંતુ એના ધારેલા વિચાર કરતા પરિણામ સાવ અલગ જ આવ્યું. રાજાએ તરત જ આ વાણિયાને એક પોતાના અંગત રૂમમાં લઈ ગયા. અંગત રૂમમાંથી એને સોના, હીરા, ઝવેરાતની તિજોરી ખોલી અને એમાંથી એક અમૂલ્ય રત્ન આપ્યું. અને એ રત્નનું નામ હતું ચિંતામણી. ચિંતામણી જેવો આ મોંઘો મનુષ્ય દેહ હતો. અને એને કહ્યું કે શેઠ, તમારી વફાદારી, પ્રામાણિકતાથી હું પ્રસન્ન થયો છું. આ ચિંતામણી લઈ જાઓ, તમે જે ચિંતવશો તે આપશે. રાત્રે તો એ પથ્થર ચળકતો તો વાણિયાને સારું લાગ્યું, પણ એ લઈને ઘરે ગયો. બીજે દિવસે એના વિચારો બદલી ગયા. એને એમ થયું સવાર પડતા સૂર્યના કિરણેથી એ પથ્થર જેવું લાગવા માંડ્યું. એટલે મગજમાં આવ્યું કે આને મને છેતરપિંડી કરી રાજાએ. આ પથ્થર મારે શું કામનો? આ તો એક પેપર વેટ તરીકે કામ લાગે એવો છે. ઘણા સમય સુધી તો એને પોતાને કાગળ ઉડતા એને પેપર વેટ તરીકે રાખ્યો. પછી ઘરમાં એક જગ્યાએ ઘરના બારાક ઉપર ટોડલામાં મૂકી દીધો. બાવા જામી ગયા, વર્ષોના વાણા વાઈ ગયા. એકવાર રાજ્યમાં ભયંકર દુષ્કાળ પડ્યો. 3 વર્ષ સુધી લોકોને ખાવા, અન્નને પીવા પાણી મળતું નહીં. ઘણા પશુ પંખીઓ તરસને ભૂખને કારણે ટપોટપ મરવા લાગ્યા. આ પરિવાર પણ આ જ કાળના પાસામાં ફસાઈ ગયો. ખાવા, અન્ન કે પીવા પાણી મળતું નહોતું. અચાનક એને આ ચિંતામણી જેવા પથ્થર ઉપર નજર ગઈ. એને એમ થયું કે હાશ, બીજું તો કાંઈ છે નહીં. એટલે એ પથ્થર લઈ અને બજારમાં ગયો તો એક વેપારી ડુંગળી લસણની વેપાર કરતો હતો. એમાં હળેલી થોડીક ડુંગળી પડી હતી. વેપારીને કહે છે કે આ હું તને ચિંતામણી, આ પથ્થર આપું છું, આ ચળકતો પથ્થર છે, આ તું લઈ લે અને મને આ તારું જે છે એ કંઈક ડુંગળી લસણ થોડુંક આપ તો મારો પેટનો ખાડો ભરાય. 3 દિવસથી હું મારા પરિવાર ખાધા વિના ટળવળ્યા છીએ. વેપારી કહે છે આ હળેલી ડુંગળી લેવી જ લઈ જા, બાકી આવા પથ્થરમાં કાંઈ મળે નહીં. આ તો તું ભૂખ્યો છો એટલે તારી ઉપર દયા કરું છું. એમ કરી અને હળેલી ડુંગળી લઈ અને ખાધી. સ્વામિનારાયણ ભગવાન સંતોને કહે છે કે આ અબજો રૂપિયાનો કિંમતી ચિંતામણી જેવો પથ્થર આને હળેલી ડુંગળીમાં આપી દીધો. આ ડાયો કહેવાય કે મૂર્ખ કહેવાય? બધા એક સ્વરે બોલ્યા મહારાજ, આ તો મહાજ્ઞાની, મહામૂર્ખ ગણાય કે એને બિચારાને ભાન જ નથી હું કેવો વેપાર કરું છું. આ તો લાખનો રૂપિયાનો વેપાર એ ધૂળમાં કરી નાખ્યો. નકર વેપાર તો એવો કરવો પડે કે રૂપિયાનો વેપાર ને લાખનો લાભ, પણ આને તો લાખની ખોટ ને રૂપિયાનો વેપાર કર્યો. આવું ઉલટું કર્યું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સાંભળો સંતો,
આ જે ચક્રવર્તી સમ્રાટ એ અનંત કોટી ભુવનના નાથ પ્રગટ પુરુષોત્તમ પરમાત્મા છે. અને એ જે ચિંતામણી જેવો હીરો આપ્યો શેઠને, એ શેઠ એ આપણે બધા જ છીએ. હે પરમહંસો, તમે બધા જ એ ચિંતામણી જેવો મોંઘો મનુષ્ય દેહ ભગવાનને આપ્યો છે. બોલો મનુષ્ય દેહ ચિંતામણી રે, પણ તારા અંગમાં છે રોગ અસાધ્ય. શેનો? અજ્ઞાનનો રોગ છે, અહમનો રોગ છે, આસક્તિનો રોગ છે, વેર ઝેરનો રોગ છે, કામ ક્રોધ મદ મોહ લોભ આદિ દોષોનો રોગ છે. અને ગુણાતીતાનંદ સ્વામી કે બજારના કાંટા કરતા અંદરના કાંટા વહમાં છે. સીમના કાંટા પગને વગાડે, પરંતુ અંદરના જે કાંટા છે કામ ક્રોધ લોભના એ બહુ વહમાં છે. સ્થૂળ દેહ કરતા સૂક્ષ્મ દેહના આ કાંટા જીવને કરોડો જન્મ વ્યર્થ ગુમાવી દે છે, એવા નડે છે. માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તમે આ મનુષ્ય દેહનો ઉપયોગ શા માટે કરો છો? દેહ તો ચિંતામણી છે, પરંતુ આનેથી કોક પૈસા કમાય છે, બંગલા બાંધે છે, ગાડીઓ ખરીદે છે, જ્યાં ત્યાં કાવા દાવા કરે છે, પોતાની બોડીની માન મોટેપ વધે એમાં ખોઈ નાખે છે, અને પછી પારાવાર પસ્તાવો થાય. જે કરવાથી દોષો ઘટવા જોઈએ એની જગ્યાએ હળેલી ડુંગળી ખાઈને દેહમાં રોગ વધે, એમ જીવ ઝાઝા રૂપિયા ને એને કમાય અને કામ ક્રોધ લોભ અહંકાર વધારે છે, એટલે દોષો વધારે છે. અને કામ ક્રોધ આદિ જે સૂક્ષ્મ દેહના રોગ છે એનાથી વધારી અને પછી એ એવું કહે છે ભગવાન સહાય કરતા નથી. ભગવાને તો મોટા મોટા દેવોને દુર્લભ દેહ આપ્યો છે, પરંતુ આપણે પરમાત્માને જોતા નથી. માટે ચિંતામણી જેવા મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે. આજના વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું તો એવું કહે છે આ ધરતી ઉપર આજે 7 અબજ ઉપરાંત માણસોની વસ્તી છે. એક માથા દીઠ એટલે 7 અબજના માથા મૂકે, માથા દીઠ 1 કરોડ ડોલર આપે અને એનું ભેગું કરી અને મશીનરી બનાવી અને તૈયાર કરે તો માત્ર આ બોડીના સ્પેર પાર્ટ તૈયાર થાય. બુદ્ધિ તો હોય કે ન હોય, આટલો કિંમતી મોંઘો મનુષ્ય દેહ છે. કરોડો રૂપિયાની મર્સિડીઝ ગાડીમાં એ કૂતરા નો ભરાય, ભૂંડા નો ભરાય, એમ આવા મોંઘા મનુષ્ય દેહથી ભોગ નો ભોગવાય. ભોગ ભોગવાય તો જન્મ ભોગવવા જેવું છે. અને આત્માને પરમાત્માનો ભેટો કરાવી દેવો એ તો જન્મ સાર્થક કરવા જેવું છે. આપણે કેવા પેલા વેપારીએ ડુંગળીના હડેલી ડુંગળીમાં ચિંતામણી આપી દીધો, એવા કે ધ્રુવ કે પ્રહલાદ જેવા, 500 પરમહંસો જેવા, ગોપાળાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી જેવા, દાદા ખાચર કે પર્વતભાઈ જેવા, મોટીબા કે લાડુબા જેવા આપણે કેવા? જે માણસ ભગવાન ભજી લે એ ડાયો છે. એટલે કહ્યું કે મોંઘો મનુષ્ય દેહ ફરી ફરી નહીં મળે, વારંવાર ભાઈ તું ભજી લેને કીર્તા. અને લાખો ગયા ને તું પણ જવાનો મૂર્ખ મનમાં વિચાર. રાજા ભરથરી અને ગોપીચંદ છોડી ગયા ઘર બાર. એને મોટું રજવાડું મળ્યું એટલે લોકો યાદ નથી કરતા. એના ત્યાગ કર્યો અને પરમાત્મા માટે પરોપકાર માટે જીવનને આહુતિઓ આપી દીધી, એટલે આજ એના આખ્યાનો ભજવાય છે. બાકી જીવથી તો તૂટેલું ચપ્પલ કે બોડીને તોડી નાખે એવા ખોટા વ્યસનની મજા અને મોતની સજા, રોગની સજા કરે એવા વ્યસનો છૂટતા નથી. તો પરમાત્મા ક્યાંથી ભમાય? વજ્રસાર જેવી વાસના ક્યાંથી છૂટે? માટે સુખી થવું હોય તો આ ચિંતામણી જેવા મનુષ્ય દેહથી પરમાત્માને પામી જીવનને ધન્ય બનાવો. એ ભગવાન સ્વામિનારાયણ ખગોળ ભગોળના વચનાવતમાં કહે છે કે એકવાર મનુષ્ય તન હારી જાય તો પછી 350 કોટી કલ્પ વર્ષો જાય ત્યારે ફરીને મનુષ્ય જન્મ મળે છે. મોટા સંતો તો એમ કે એક વર્ષ ચોરસ 100 ફૂટ લાંબી, પહોળી અને 100 ફૂટ ઊંડી એ આખી પાણીની ભરી હોય અને એક પાપણ કાઢી અને એમાં પાપણના પાસે 4 ચીરા કરી અને એમાંથી કોઈ પાણી ઉલેચવા જાય તો કેટલો સમય જાય? અગણિત. કેમ કે ઉલેચાય જ નહીં, ભરેલી છે આખી. અને પાપડના 4 ચીર એટલે એમ કે ફરીને મળતો જ નથી. એમ એકવાર આ અવસર ચૂકી ગયા તો ફરીને આ અવસર વારે વારે મળતો નથી. માટે દુર્લભ દેહ મનુષ્ય કે આયા, પૂર્વ કે પુण्य से पाया,
मिलने को नहीं फेर फेरी मोहंगप है इनकी जो ढेरी आयो है अवसर ले चेती हरि से कर ले तू रति फिर नहीं आवेगा आई पाकर परमेश्वर की बाई अचल यही थान ठहरायो मनुष्य देह दुर्लभ जो पायो अक्षर है पुरुष अविनाशी ब्रह्मपुर के श्री निवासी होई रहे धाम को धामी समरी ले उर सहजानंद स्वामी ભૂમાનંદ કહે ભેદ મિટાયો મનુષ્ય દેહ જો દુર્લભ પાયો માટે આવા દુર્લભ મનુષ્ય દેહને પામીને મારા તારાનો અને અહમ મમતાનો ભેદ મિટાવી અને જન્મ સફળ કરી લો તો જિંદગી ધન્ય 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 બની જાય છે. જય સ્વામિનારાયણ.